દિયોદરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ આવેદનપત્ર સાથે રજૂઆત. ઠાકોર સમાજના આગેવાનો સાથે કોંગ્રેસ નેતાઓ જોડાયા આવેદનપત્ર સાથે રજૂઆતમાં. ભાજપ પ્રદેશ પ્રમુખે બનાસકાંઠા સાંસદ માટે કરી હતી ટિપ્પણી. ભાજપ પ્રદેશ પ્રમુખે સાંસદનું નહીં પણ તમામ મહિલાઓનું કર્યું છે અપમાન. ભાજપ પ્રદેશ પ્રમુખના નિવેદનને લઈ બનાસકાંઠા વાવ થરાદના રાજકારણમાં ગરમાવો. પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની કરી માંગ. ભાજપના ઠાકોર સમાજના નેતાઓ અને કાર્યકરો જગદીશ વિશ્વકર્મા પાસે માફી નહીં મંગાવી તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. બરોબર અને ધારાસભ્ય લેવલના વ્યક્તિ છે, આખા ગુજરાતના ભાજપનું નેતૃત્વ કરે છે, ત્યારે તેમના દ્વારા જે શબ્દો વાપરવામાં આવ્યા છે કોઈ કાળે ચલાવી ના લેવામાં. એક મારી વિશે તમે આવી અભદ્ર ટિપ્પણી કરો એ ના વાવ થરાદની સંસ્કૃતિ છે, ના ગુજરાતની સંસ્કૃતિ છે. બરોબર, એમને જે લેવલે બેઠા છે એની માન મર્યાદા એ પદની તો હોવી જોઈએ ને, ખુદની હોય કે ના હોય, પણ તે પદની માન મર્યાદા રાખવી અને કોઈ એક તરીકે દરેક સમાજ ભેગો ભાવના રાખવી જોઈએ. જગ્યાએ બે વિગ્રહ થાય, સમાજો પાર્ટીઓ અંદર બરોબર પોતપોતાની વિચાર પણ છૂટતી હોય, કઈ તમે કરી અને એના વિશે ટિપ્પણી કરી છે અને આ એક કોઈ જ્ઞાનીબેન પૂરતું નથી, આ સમગ્ર મહિલાઓનું અપમાન છે. આજ તમે આમ ન બોલ્યા, કાલ કોઈ બીજાનું બોલ અને તમે લેવલનો વ્યક્તિ જગદીશભાઈ વિશ્વકર્મા જેવો પ્રદેશ અધ્યક્ષ લેવલ વ્યક્તિ બોલે તો બીજા નેતાઓને શું એમાંથી શીખે? એટલે આ આવેદનપત્ર આપ્યું છે બધા યુવાનોએ ભેગા થઈને, વડીલોએ, બધા જિલ્લા પંચાયતના સદસ્યોએ બધા ભેગા થઈ. આમાં જે ઘટતું થાય એ કરવું જોઈએ. બરોબર.